ભાવનગર શહેરના નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગની સામેથી વર્ષોથી મિની બસ ધસા ધોળા બોટાદ વગેરે જતી હોય છે, પરંતુ રાજ ચામુંડા નામની મિની બસ જે રોજ નિર્મળનગરના નાકા પાસેથી પેસેન્જર ભરીને જતી હોય છે, ત્યારે નિર્મળનગરથી લઈને નારી ચોકડી અને નારી ચોકડીથી લઈને સિયોર સુધી કોઈ પોલીસ કે ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓને કોઈ નહીં દેખાણું હોય। બસ પેસેન્જર ભરેલી ફૂલ હતી, પરંતુ ઉપર પણ એટલા પેસેન્જરો બેઠાડ્યા હતા કે એને જીવનું જોખમ હતું। હજુ પણ નવો પુલ બનાવવામાં આવ્યો હતો, ત્યાંથી બસ પસાર થતી હતી ત્યારે ઉપર બેઠેલા પેસેન્જરનો જીવ અદ્ધર થઈ ગયો। એની ઉપર પુલ હતો, પરંતુ ભાવનગર શહેરમાં નાના માણસોને પાસેથી ટ્રાફિક દ્વારા દંડ વસૂલવામાં આવે છે। આરટીઓ જેને હોય તેને દંડ ફટકારે છે, પણ આટલી મોટી મિની બસ એ પણ ધોળા દિવસે એટલે કે 7:45 વાગે સાંજના સુમારે કોઈને નહીં દેખાણી હોય કે બસની ઉપર પણ પેસેન્જર એ પણ ગીચોગીચ બેઠેલા હતા। શું ટ્રાફિક પોલીસ કે આરટીઓ ના અધિકારીઓ આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું।